કેમ છો મિત્રો, મજામાં? તો તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગના વિડીયોના અંદર। તો આજે અમારે જોડે છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક એડિશન બાઇક છે જે પાછળ ઊભી છે। તો સૌથી પહેલાં હું તમને બાઇકની કન્ડિશન બતાવવાનું છું। અત્યારે બાઇકને આપણે 12,000 કિલોમીટર ચાલી ગઈ છે અને તમને ખબર છે તમે નેક્સ્ટ વિડીયો તમે જોયો હતો એમાં સારો રિસ્પોન્સ મળ્યો, તેના માટે હું ફરીવાર મારી બાઇક બતાવું છું। તો સૌથી પહેલાં હું તમને બેક કેમેરો કરીને બતાવી દઉં। સૌથી પહેલાં તમે એના બાઇકના કિલોમીટર જોઈ લો કે આ બાઇકના કેટલા કિલોમીટર થયા છે। અત્યારે 12,000 કમ્પ્લીટ કિલોમીટર થઈ ગયા છે। તમે જોઈ શકો 12,000 કિલોમીટર કમ્પ્લીટ થઈ ગયા છે અને આ એક બાઇક નવી જ બાઇક છે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે ચોમાસાની અંદર બાઇકની કન્ડિશન કેવી થઈ ગઈ છે। હર જગ્યા પર માટી લાગી ગઈ, તમે જોઈ શકો પાછળ ટાયરના અંદર બી માટી લાગી ગઈ છે, ઘણી બધી માટી ચોંટી ગઈ છે અહીંયા। અને જે ઇન્ડિકેટર હતું ને આપણું મેં મોડિફાઈ કરાવ્યું હતું એના અંદર પાણી ભરાઈ ગયું। આ જુઓ અંદર પાણી ભરાઈ ગયેલું છે, હું તમને ફોકસ કરીને બતાવી દઉં છું। અંદર પાણી ભરાઈ ગયું છે, માટીવાળું પાણી ભરાઈ ગયું છે। તો ઇન્ડિકેટર આપણે ખરાબ થઈ જવાના છે, મને પાક્કી ખબર પડી ગઈ છે। અને આ બાજુનું ઇન્ડિકેટર એમાં પાણી નથી ભરાયું અને 4 ઇન્ડિકેટર એક સાથે ચાલુ કરી અને જોઈએ કે ઇન્ડિકેટર વર્કિંગ કરે કે નહીં કરતી। તેના માટે આપણે અહીંયાથી ચાવી ઓન કરવી પડશે, સાઇડ સિગ્નલ, અને પછી અહીંયા હજાર માટે આપણે ઓપ્શન આ લીધું। પણ આ વોટરપ્રૂફ છે પણ અંદર એનું ખરાબ થઈ ગયું છે, વર્કિંગ પણ કરે છે, તમે આ જોઈ શકો છો અંદર બળે છે। અને આ બાજુ પણ બંધ થઈ ગયું છે, આ બાજુનું લાઇટ બંધ થઈ ગયું છે અને આગળના 2 ચાલુ છે। અહીંયા આપણે જોઈ શકો તમે આ બાજુ પણ ચાલુ છે અને આ બાજુ પણ ચાલુ છે। અને અહીંયા જે લાઇટ છે ને એ આપણે બદલાવાના છે, તો 400-500 રૂપિયાની લાઇટ આવે। તો સૌથી પહેલાં લાઇટો આપણે ચેન્જ કરવા પડશે અને 100 રૂપિયાની આ સ્વિચ હતી, જો સ્વિચ અહીંયાથી આપણે ઓફ કરવી પડશે અને અહીંયા દબાઈ અને આ સ્વિચ નીચે કરી દો એટલે ઓફ થઈ જાય છે। તો ત્યાર પછી અહીંયા બી ઘણું બધું નુકસાન આવ્યું છે આપણી બાઇક ઉપર। આ સ્ક્રેચ પડે છે કોઈકે અને અહીંયા પણ સ્ક્રેચ પડ્યા છે અને આ બી સ્ક્રેચ પડ્યા અને આ મારી બાઇક સળગી ગયેલી, અહીંયા તમે જોઈ શકો છો ના સીટ પણ સળગી ગઈ છે। તે તો ઉપરથી મેન્યુ ઓગળીને પડ્યું હતું, મારા ઘરના અંદર ઘાસ બળી ગયેલું, તેના માટે આ નુકસાન આવેલું છે। અને ત્યાર પછી આ બાઇકની કન્ડિશને અને તમને બધાને મારો બ્લોગ પસંદ આવતો હોય તો બ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવું જોઈએ। તો નેક્સ્ટ વિડીયોમાં કંઈક અલગ દેખાવાનું છું, તેના માટે સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જજો।